તો તમે એ સિરીઝથી લઈને ઝેડ સિરીઝ સુધી મ્યુઝિક કંપનીઓના નામ તો સાંભળ્યા જ હશે. હવે એક નવું નામ સાંભળવા મળશે, જી સિરીઝ. ગુજ્જુભાઈ સિરીઝ આપણી જ કંપની છે. મારા બાપુજીએ જીદ કરીને મારી પાસે મ્યુઝિક કંપની શરૂ કરાવી છે. એમણે જીદ પકડી છે કે મારા ભજનો ઘેર ઘેર સંભળાવવા જોઈએ, ઘેર ઘેર ગવાવા જોઈએ. મારા દાદાજી અને બાપુજીએ મળીને 150 જેટલા જોડકણા જેવા ભજનો લખી માર્યા છે. પ્રભુનો હિંચકો, પ્રભુનો ખાટલો, પ્રભુનો પાટલો, પ્રભુના ખાસડા, પ્રભુના કાંસકા, જે ગમે બધું પ્રભુનું. આ જુનિયર કલ્યાણજી આનંદજીએ મળીને કાંઈક 2-4 વાજિંત્ર વાળા શોધી કાઢ્યા. ઢોલક ને મંજીરા વાળા સવારથી ઘરમાં આવી જાય અને ગધેડાને તાવ આવીને કણસતો હોય ને એવા રાગે ભજનો ગાય છે. કણકણમાં પદુડાજી, મણમણમાં પદુડાજી, ભાતમાં પદુડાજી, દાળમાં પદુડાજી. અરે ગિરીશિયા, પદુડા બાપાના ભજનો લખાઈ ગયા છે અને આજે એનું રેકોર્ડિંગ રાખ્યું છે. પદુડા બાપા, આ હરખ પદુડા સાંભળ્યું તું, પણ આ પદુડા બાપા કોણ? પરદુક ભંજન ડાયા બાપા, એનું ટૂંકું સ્વરૂપ એટલે પદુડા બાપા. બાપુજી, આ પદુડા બાપાના ભજનો કોઈ નહીં સાંભળે અને આપણે કારણ વગર 30-40 હજારમાં લૂંટાઈ જઈશું. અરે તને ખબર નથી ગિરિયા, પદુડા બાપાના બહુ બધા પરચાઓ છે. અરે વાંઝેઓને ત્યાં 5-5 સંતાન થયા છે. બોલ. અરે આવું જ તમે મને પોપટિયા ગઢના સિસોટી માતા વિશે કહ્યું હતું, પણ સિસોટી માતાની એક સીડી વેચાઈ નહોતી. ત્યાં હવે આ નવા બાપાનું રેકોર્ડિંગ શરૂ કરવું જ તમારે? બાપુજી રેવા દો, આમાં આપણા ઘર-બાર વેચાઈ જશે. ચૂપ રે ઔરંગઝેબ. સાલી ખાખરાની ખિસકોલી સંગીતમાં શું સમજે? હું ખાખરાની ખિસકોલી તો તમે કોણ છો? સંગીતના મગરમચ્છ. અરે 2 વાર મને 35,000ના ખાડામાં ઉતરાયો, હજી તમે ધરાયા નથી. ચૂપ રે, મેં તો વિચાર્યું છે કે આ પદુડા બાપાના ભજનની DVD પણ બહાર પાડું. અરે પગે લાગુ છું મારા હરખ પદુડા બાપા, તમે આ પદુડાનું ભૂલી જાઓ. શક્ય જ નથી ગિરિયા. હું જાઉં છું રેકોર્ડિંગ કરવા. શ્રીખંડમાં પદુડાજી, પાત્રામાં પદુડાજી, પદુડાજી પદુડાજી, ક્યાં ક્યાં છે પદુડાજી? આ પદુડા બાપા મારી પીદુડી કાઢી નાખશે, તમે જોયા કરો. મિત્રો, હમણાં મને થોડી ધરપત હતી. મારા બાપુજી ધાર્મિક ઉદ્યમ બંધ કરી અને શૈક્ષણિક ઉદ્યમ તરફ વળ્યા હતા. મેં મનમાં વિચાર્યું, બહુ સારું, આ ભક્તિના નામે તાબોટા પાડવાને બદલે સોસાયટીના બાળકોને શિક્ષણ આપશે. પણ ત્યાં જ આ શૈક્ષણિક કૌભાંડનો ભાંડો ફૂટ્યો સાહેબ. બાપુજીએ જેટલા બાળકોને શિક્ષણ આપ્યું હતું એ બધા નાપાસ થયા. ગિરીશિયા, ગિરીશિયા, અરે ગિરીશિયા, સવિતાબેનની સાધના પાસ થઈ ગઈ, મારી મહેનત ફળી. અરે ધૂળ ફળી. આ સવિતાબેનની સાધના આટલા વર્ષોથી ફર્સ્ટ ક્લાસ પાસ થતી હતી, આ તમારે કારણે માંડ 38% પાસ થઈ. પણ હું તો એને ભણાવતો હતો. તમે ભણાવતા હતા, તમે પોતે 6ઠી ચોપડી ફેલ છો અને 10મીના વિદ્યાર્થીઓને ભણાવો તો આ જ પરિણામ આવે ને. બંધ કરો બાપુજી, આ ભણાવવાનું બંધ કરો. જો ગિરીશિયા, આપણે હંમેશા છે ને ગોલ ઊંચો રાખવો, પરિણામ તો ઉપરવાળાના હાથમાં છે. અરે પણ તમારા ગોલને કારણે લોકો મને ધોલ ચોપડી દેવાના છે. આજે આખી સોસાયટી આપણા ઘરે ઘેરો ગાલવાની છે અને નક્કી કર્યું છે કે જ્યાં સુધી તમે છોકરાઓને ભણાવવાનું બંધ નહીં કરો, અહીંયાથી જશે નહીં. મારી શૈક્ષણિક સેવાનો આ બદલો? શૈક્ષણિક સેવા નહીં, અને શૈક્ષણિક બળાત્કાર કહેવાય. તમે એવું ભણાવો છો કે છોકરાઓને જેટલું આવડતું હોય ને એ પણ બધું ભૂલી જાય. બાપુજી, તમને હાથ જોડું છું, આ બાહ્ય પ્રવૃત્તિઓ બંધ કરો અને કોઈ ગૃહ ઉદ્યોગ શરૂ કરો. જરા પણ નહીં. હું મારા સત્કાર્યો હંમેશા ચાલુ જ રાખીશ. અરે સેના સત્કાર્યો? રસ્તામાં બળદ જતો હોય તો એનું પૂંછડું આંબળીને એના ભડકાવો, એવા છે તમારા સત્કાર્યો. ચૂપ રે બળદ. એ ગિરીશ કુમાર, તમારા બાપુજીને બહાર મોકલો. સાંભળ્યું? હા સાંભળ્યું. કે છે કે બાપુજીને બહાર મોકલો. હું આમ બહાર જાઉં છું, તું આમ બહાર જા.